ગુજરાતવાસીઓ જ નહીં પરંતુ હવે દેશવાસીઓ માટે એક મોટા અને આનંદના સમાચાર છે। હવે સિંહ દર્શન માટે ગીર કે અન્ય અભયારણ્યોમાં જવું નહીં પડે। હવે રાજકોટમાં પણ એક મોટું લાયન સફારી પાર્ક આકાર લેશે। રાજકોટ મનપા દ્વારા 30 કરોડના ખર્ચે 33 હેક્ટર જેટલી ખુલ્લી જગ્યામાં દેશની પ્રથમ લાયન સફારી પાર્ક બનાવવામાં આવશે। રાજકોટ મનપા દ્વારા ઈસ્ટ ઝોનમાં એશિયાટિક લાયન સફારી બનાવવામાં આવશે, જ્યારે ભારત સરકારને મોકલવામાં આવેલી દરખાસ્ત સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે। અંદાજે 33 હેક્ટર જમીનમાં લાયન સફારી પાર્ક બનાવવાના હેતુ જમીન સંપાદન કરવામાં આવ્યું છે। ઝૂ અને બ્રીડિંગ સેન્ટર સહિત કુલ 13 સિંહ મનપા પાસે છે અને તેમાંથી એક સિંહ અને એક સિંહણ અથવા તો એક સિંહ અને બે સિંહણનું એક પ્રાઇડ ત્યાં મૂકવામાં આવશે અને ત્યારબાદ ત્યાં આ સિંહ પોતાની વસ્તી વધારી શકશે। સિંહ દર્શનની સાથે સાથે આયુર્વેદમાં ઉપયોગી હોય તેવા વૃક્ષો પણ જોવા મળશે। અંદાજે 30 કરોડ રૂપિયાના ખર્ચે લાયન સફારી પાર્ક બનતા 2.5 વર્ષ જેવો સમય લાગશે। 2026ના અંત સુધીમાં વિહરતા સિંહ જોવાનો લાભો મળી શકશે। મહાનગરપાલિકા તરફથી લાયન સફારીનું પણ બનાવવા માટેનું આયોજન કરવામાં આવેલું છે। એ સંદર્ભે નીચે જે પ્લાન્ટેશનની એક્ટિવિટી હોય એ ઓલરેડી કરવામાં આવેલી છે। સાથે સાથે 30 હેક્ટર જેટલી આ ઓવરઓલ જમીનને જે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નોર્મ્સ હોય છે એ નોર્મ્સ પ્રમાણે કોઈ પણ આપણે સફારી બનાવવાની હોય તો એના એક નિયત નોર્મ્સ છે એ પ્રમાણેની પણ ડેવલપ કરવાની પ્રક્રિયા ઓલરેડી ચાલુ કરવામાં આવેલી છે। રાજ્યમાં ફરી એકવાર કોરોનાની દહેશત ફેલાઈ છે। કોરોનાએ ફૂંફાડો મારતા શહેર હોસ્પિટલો થઈ ગઈ છે સજ્જ। રાજ્યમાં ફરી એકવાર કોરોનાએ એન્ટ્રી મારી દીધી છે। કોરોના રિટર્ન થઈ ગયો છે। કોરોનાના કેસમાં દિવસે ને દિવસે ઉછાળો થઈ રહ્યો છે। રાજ્યમાં હાલ 23થી વધુ એક્ટિવ કેસ છે, જેમાં અમદાવાદમાં 13થી વધુ, વડોદરા અને રાજકોટમાં 4થી વધુ કેસ સામે આવ્યા છે। કેસ વધતા આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ગયું છે। હેલ્થ સેન્ટરમાં ટેસ્ટિંગ શરૂ કરી દેવાયું છે। આ દરમિયાન રાજકોટનું તંત્ર પણ એલર્ટ થઈ ગયું। રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। 140 જેટલા બેડની વ્યવસ્થા કરાઈ છે। લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટ પણ થઈ શકશે। લોકોને પણ સતર્ક રહેવા સૂચના આપી છે। તો રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કોરોના અંગેની એડવાઇઝરી જાહેર કરી છે। લોકોને માસ્ક પહેરીને જ ઘરની બહાર નીકળવા માટે અપીલ કરી છે। આ બાજુ અમદાવાદ અસરવા સિવિલમાં કોવિડ વોર્ડ તૈયાર કરાયો છે। અસારવા સિવિલ હોસ્પિટલમાં 50 કોવિડ બેડ તૈયાર કરાયા છે। જૂની સિવિલ હોસ્પિટલમાં 20 બેડ તૈયાર કરાયા છે। 30 બેડ 1200 બેડ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવ્યા છે। ઓક્સિજન, વેન્ટિલેટર, ICU, NICU સહિતની તૈયારી કરાઈ છે। સાથે જ ગુજરાત આયુર્વેદિક બોર્ડના ચેરમેને આયુર્વેદિક ઉપચાર કરવાની સલાહ આપી છે।